آياتنا أو لتعودن في ملتنا قال أولو كنا كارهين તેની કૌમના વડીલોને આગેવાનો કે જેઓ ઘમંડી હતા, અભિમાની હતા, તેમણે કહ્યું કે એ શોએબ, અગર તું અને તારી સાથે જેઓ ઈમાન લાવ્યા છે તેઓ અમારા ધર્મમાં પાછા નહીં આવો તો અમે તમને અમારા શહેરમાંથી જરૂર કાઢી મૂકશું. શોએબે કહ્યું, શું અમે તમારા ધર્મ તરફ નફરતને તિરસ્કાર રાખતા હોઈએ તો પણ? قد افترينا على الله كذبا إن عدنا في ملتكم بعد إذ نجانا الله منها وما يكون لنا أن نعود فيها إلا أن يشاء الله ربنا وسع ربنا كل شيء علما على الله توكلنا ربنا افتح بيننا وبين قومنا بالحق وأنت خير الفاتحين. અલ્લાહ અમને તેનાથી છુટકારો અને નજાત આપી ચૂક્યા પછી પણ જો અમે તમારા ધર્મમાં પાછા ચાલ્યા આવીએ તો ચોક્કસ જ તે એના જેવું થાય કે અમોએ અલ્લાહ પર જૂઠો ઇલ્ઝામને આરોપ મૂક્યો અને અમને આ ઘટતું નથી, શોભતું નથી કે અમે તે તમારા ધર્મમાં પાછા ચાલ્યા આવીએ સિવાય કે અમારા પાલનહારની ઈચ્છા જ એવી હોય. અમારા પાલનહારનું ઇલમ દરેક વસ્તુ ઉપર છવાયેલું રહેલું છે, હાવી છે. અમોએ અલ્લાહ ઉપર જ ભરોસો કર્યો છે. એ અમારા પાલનહાર, તો અમારી તથા અમારી કોમ વચ્ચે સાચો ફેંસલો કરી દે અને તું જ સૌથી ઉત્તમ ફેંસલો કરનારો છો. وقال الملأ الذين كفروا من قومه لئن اتبعتم شعيبا إنكم إذا لخاسرون. અને તેની કોમમાંથી જેઓ ઈમાન લાવ્યા ન હતા તેમના આગેવાનોએ કહ્યું કે જો તમોએ શોએબની તાબેદારી કરી તો એ હાલતમાં તમે બેશક નુકસાન ઉઠાવનારા થઈ જશો. فأخذتهم الرجفة فأصبحوا في دارهم جاثمين. પછી તેમને ધરતીકંપે, જમીનના કંપ અને ભૂકંપે પકડી લીધા, જેથી તેઓ એકાએક અચાનક પોતાના ઘરોમાં થાંભલા જેવા જીવ વગરના બનીને રહી ગયા. الذين كذبوا شعيبا كأن لم يغنوا فيها الذين كذبوا شعيبا كانوا هم الخاسرين. જેમણે શોએબને જૂઠલાવ્યો હતો તેઓ એવા બરબાદ થઈ ગયા કે જાણે તેઓ તે જમીનમાં ક્યારેય વસ્યા જ ન હોય, ક્યારે રહ્યા જ ન હોય. જેમણે શોએબને જૂઠલાવ્યો તેઓ જ નુકસાન ઉઠાવનારા હતા. فتولى عنهم وقال يا قوم لقد أبلغتكم رسالات ربي ونصحت لكم فكيف آسى على قوم كافرين. જેથી શોએબે તેમના તરફથી મોઢું ફેરવી લીધું અને કહ્યું કે એ મારી કોમ, ચોક્કસ જ મેં તમને મારા પાલનહારના સંદેશા પહોંચાડી દીધા હતા અને તમને નસીહત અને સબક પણ આપ્યો હતો. ત્યારે હવે હું મુનકર લોકોની, ઇનકાર કરનાર લોકોની ખરાબ દશા માટે શા માટે દુઃખ વ્યક્ત કરું. وما أرسلنا في قرية من نبي إلا أخذنا أهلها بالبأساء والضراء لعلهم يضرعون. અને એવું નથી બન્યું કે અમોએ કોઈ વસ્તીમાં પૈગંબર મોકલ્યો હોય અને તેના રહેવાસીઓને કંગાલિયત અને મુશ્કેલીમાં સંકેતમાં સપડાવ્યા ન હોય. આ એટલા માટે કે કદાચ ને તેઓ અમારી આગળ કરગરે ને આજીજી કરે. ثم
الحسنة حتى عفوا وقالوا قد مس آباءنا الضراء والسراء فأخذناهم بغتة وهم لا يشعرون. પછી જ્યારે તેઓ કરગર્યા ત્યારે અમોએ તેમના દુઃખને સુખમાં બદલી નાખ્યા, અહીં સુધી કે તેઓ ઘણા હિસાબમાં વધ્યા અને કહેવા લાગ્યા કે ચોક્કસ જ અમારા બાપ દાદાઓ પર પણ દુઃખ અને સુખ બધું કાંઈ વીતી ચૂક્યું છે. તેમના એ અહેસાન ભૂલી જવાના વિચારોને લીધે પછી તેમની અજાણતાની હાલતમાં ઓચિંતા અમોએ તેમને સજામાં અઝાબમાં ગિરફ્તાર કર્યા. لفتحنا عليهم بركات من السماء والأرض ولكن كذبوا فأخذناهم بما كانوا يكسبون. અને જો તે વસ્તીવાળાઓ ઈમાન લઈ આવતે અને પરહેઝગારને મુત્તકી બનતે તો અમે તેમના પર આસમાન તથા જમીનની બરકતોના દરવાજા ઉઘાડી નાખતે, પણ તેઓએ રસૂલોને ઝૂઠલાવ્યા. પછી તેમની કરણીઓના કારણે, આમાલોના કારણે અમોએ તેમની ધરપકડ કરી. શું શહેરવાસીઓ આ વાતથી બેખૌફ અને ડર વગરના થઈ ગયા છે કે અમારો અઝાબને સજા તેમને રાત્રિમાં પકડી લે એવી હાલતમાં કે તેઓ સૂતા હોય? અથવા શું શહેરવાસીઓ આ વાતથી બેખૌફ અને બીક વગરના થઈ ગયા છે કે અમારી સજા તેમને ધોળે દિવસે પકડી લે એવી હાલતમાં કે તેઓ ખેલકૂદમાં મચ્ચાર રહ્યા હોય? بعد أهلها أن لو نشاء أصبناهم بذنوبهم ونطبع على قلوبهم فهم لا يسمعون. શું ત્યારે તેઓ અલ્લાહની દાવપેચથી, અલ્લાહની તરકીબ અને ચાલથી ચિંતા વગરના થઈ ગયા છે? જો કે અલ્લાહના દાવપેચથી સિર્ફ નુકસાન ઉઠાવનારાઓ સિવાય કોઈ ચિંતા વગરનો રહેતો નથી. શું આ બાબત તે લોકોને કે જેઓ આગલા નાશ ને નાબૂદ થઈ ગયેલા માલિકોની પછી આ જમીનના વારસ થયા છે સાફ કરી નથી દેખાડતી કે જે અમે ચાહતે તો તેમના ગુનાહોને લીધે તેમના પર પણ મુસીબત નાખી દેતે અને તેમના દિલો પર એવી મોહર મારી દેતે, એવો ધબ્બો મારી દેતે કે તેઓ કંઈ સાંભળી શકે નહીં. كذلك يطبع الله على قلوب الكافرين. એ રસૂલ, આ એ જ વસ્તુઓ છે કે જેની કેટલીક ખબરો અમે તને બયાન કરીએ છીએ અને ચોક્કસ જ તેમના પૈગંબરો તેમની પાસે ખુલ્લી દલીલો લઈને આવ્યા હતા, પણ જેને તેઓ પહેલા ઝૂઠલાવીને ખોટા પાડી ચૂક્યા છે તેને હવે પણ કોઈ રીતે માને તેમ નથી. એવી રીતે અલ્લાહ ઇનકાર કરનારાઓ, મનાઈ કરનારાઓના દિલો પર મહોર મારી દે છે. અને અમોએ તેઓમાંથીના ઘણા ખરાઓને પોતાના વચનને વાયદા પાળતા જોયા નહીં, બલકે અમોએ ચોક્કસ જ
તેઓમાંથીના ઘણાઓને હુકમનો ભંગ કરનારા જોયા. ثم بعثنا من بعدهم موسى بآياتنا إلى فرعون وملئه فظلموا بها فانظر كيف كان عاقبة المفسدين. તેમના પછી અમોએ મૂસાને અમારી નિશાનીઓ આપીને ફિરૌન તથા તેમના સરદારો તરફ મોકલ્યો, પણ તેઓ તે નિશાનીઓ તરફ આડોડાઈની રીતે વર્ત્યા. માટે જો કે ફસાદ કરનારાઓનું કેવો નતીજો આવ્યો, કેવું પરિણામ આવ્યું. وقال موسى يا فرعون إني رسول من رب العالمين حقيق على ألا أقول على الله إلا الحق قد جئتكم ببينة من ربكم فأرسل معي بني إسرائيل. ને મૂસાએ કહ્યું કે એ ફિરૌન, બેશક હું તમામ દુનિયાઓના પાલનહાર તરફનો રસૂલ છું. મારા માટે લાયક છે કે અલ્લાહની બાબતે સત્ય સિવાય બીજું કંઈ બોલું નહીં, સાચા સિવાય કંઈ બોલું નહીં. હું ચોક્કસ જ તમારા પાલનહાર તરફથી ખુલ્લી દલીલ લઈને આવ્યો છું. માટે બની ઇસ્રાએલને મારી સાથે મોકલી દે. قال إن كنت جئت بآية فأت بها إن كنت من الصادقين. તો ફિરૌને કહ્યું, અગર તું કોઈ નિશાની લાવ્યો હોય અને જો તું સાચાઓમાંથી ન હોય તો લાવ, તે નિશાની રજૂ કર. فألقى عصاه فإذا هي ثعبان مبين ونزع يده فإذا هي بيضاء للناظرين. આથી મૂસાએ પોતાની લાકડી જમીન ઉપર નાખી દીધી, જે તે જ વખતે એક ભયંકર અને સાક્ષાત સાપ બની ગયો, અને તેણે પોતાનો હાથ બગલમાં નાખી બહાર ખેંચી કાઢ્યો કે તરત જ તે જોનારાઓ માટે સફેદ ચળકાટવાળો બની ગયો. قال الملأ من قوم فرعون إن هذا لساحر عليم يريد أن يخرجكم من أرضكم فماذا تأمرون. જે જોઈને ફિરૌનના સરદારોએ કહ્યું કે બેશક આ એક ખુલ્લો જાદુગર છે, જે તમને તમારા દેશમાંથી હાંકી કાઢવા ચાહે છે. માટે તમે તેના વિશે શું સલાહ આપો છો? قالوا أرجه وأخاه وأرسل في المدائن حاشرين يأتوك بكل ساحر عليم. તેમણે કહ્યું કે મૂસાને તથા તેના ભાઈને હમણાં પડતા મૂકો અને બધા શહેરોમાં ઢંઢેરો પીટનારા મોકલો, કે જેથી તેઓ દરેક હોશિયાર જાદુગરોને તારી હુજૂરમાં લઈ આવે. وجاء السحرة فرعون قالوا إن لنا لأجرا إن كنا نحن الغالبين. અને તે જાદુગરો ફિરૌન પાસે આવ્યા ને કહેવા લાગ્યા કે જો અમે જીતી જઈએ, કામયાબ થઈએ, તો અમને જરૂર સારો બદલો મળવો જોઈએ. قال نعم وإنكم لمن المقربين. قالوا يا موسى إما أن تلقي وإما أن نكون نحن الملقين. قال ألقوا. فلما ألقوا سحروا أعين الناس واسترهبوهم
તેણે કહ્યું કે હા, મળશે. એટલું જ નહીં, પણ બેશક તમે મારા અંગતના દરબારીઓમાંથીના બની જશો. આથી જાદુગરોએ કહ્યું, એ મૂસા, લે, તું જાદુના દાવ નાખે છે કે અમે જ નાખનારા બનીએ? મૂસાએ કહ્યું, તમે જ નાખો. આથી જ્યારે તેમણે જાદુના દાવ નાખ્યા, ત્યારે પહેલા લોકોની નજર બાંધી દીધી અને તેમને ડરામણા ડરતા કરી મૂક્યા અને ઘણો જ મોટો જાદુ લઈ આવ્યા. وأوحينا إلى موسى أن ألق عصاك فإذا هي تلقف ما يأفكون. અને અમોએ મૂસા તરફ વહી મોકલી કે તું તારી અસા નાખી દે, લાકડી નાખી દે. જેથી મૂસાએ પોતાની અસા જમીન ઉપર નાખી કે તરત જ તે તેમણે જે ઢોંગ સોંગ ઊભા કર્યા હતા તેને ગળી જવા લાગ્યો. فوقع الحق وبطل ما كانوا يعملون. પછી એવી રીતે સાચું સાબિત થઈ ગયું અને જે કામો તેઓ કરતા હતા તે નાકામ ગયા. فغلبوا هنالك وانقلبوا صاغرين وألقي السحرة ساجدين قالوا آمنا برب العالمين رب موسى وهارون. જેથી તેઓ ત્યાંને ત્યાં જ હારી ગયા અને શરમથી જલીલ અને બેઇજ્જત બની પાછા ફર્યા. તે બધા જાદુગરો પોતાની મેળે આપોઆપ સજદામાં ઢળી પડ્યા. તેઓ કહેવા લાગ્યા કે અમે દુનિયાઓના પાલનહાર પર ઈમાન લાવ્યા છીએ, યાની કે મૂસા તથા હારૂનના પાલનહાર પર. قال فرعون آمنتم به قبل أن آذن لكم إن هذا لمكر مكرتموه في المدينة لتخرجوا منها أهلها فسوف تعلمون لأقطعن أيديكم وأرجلكم من خلاف ثم لأصلبنكم أجمعين. ફિરૌને કહ્યું, શું તમે તેના પર ઈમાન લાવો છો એ પહેલા કે હું તમને તેમ કરવાની રજા આપું? બેશક આ તમારી ચાલબાજી છે કે જે તમોએ આ શહેરના રહેવાસીઓને અહીંથી કાઢી મૂકવા ચલાવી છે, પણ આગળ જતા તેનો નતીજો જાણી લેશો. હું તમારા સામ સામેના હાથ પગ જરૂર કાપી નાખીશ, પછી તમે બધાને શૂળીએ ચડાવીશ. قالوا إنا إلى ربنا منقلبون وما تنقم منا إلا أن آمنا بآيات ربنا لما جاءتنا ربنا أفرغ علينا صبرا وتوفنا مسلمين. તે જાદુગરોએ કહ્યું કે અમે તો ચોક્કસ જ અમારા પાલનહાર તરફ પાછા રજૂ થઈએ છીએ, હાજર થઈએ છીએ. અને તું અમારાથી સિર્ફ એટલી વાત પર વેરને બદલો લેવા ચાહે છે કે અમે અમારા પાલનહારની નિશાનીઓ પર ઈમાન લઈ આવ્યા છીએ કે જે સીધે સીધી રીતે અમારી પાસે આવી ચૂકી છે. એ અમારા પાલનહાર, તું અમને સબર અને ધીરજ અતા કર અને અમારો અંત ઇસ્લામ ઉપર જ લાવજે. وقال الملأ من قوم فرعون أتذر موسى وقومه ليفسدوا في الأرض ويذرك وآلهتك قال سنقتل أبناءهم ونستحيي نساءهم وإنا فوقهم
અને ફિરૌનની કોમના આગેવાનોએ તેને કહ્યું કે શું તું મૂસા તથા તેની કોમને છોડી દેશે કે તે આખા દેશમાં તોફાન ફેલાવે અને તને તથા તારા માબૂદોને તારા ખુદાઓને છોડી દે? ફિરૌને કહ્યું, અમે ટૂંક વખતમાં તેમના દીકરાઓને મારી નાખશું અને તેમની દીકરીઓને કનીઝ બનાવવા માટે જીવતી રહેવા દઈશું, અને બેશક આપણે જ તેમના પર હુકુમત ધરાવનારા છીએ, સત્તા રાખનારા છીએ. قال موسى لقومه استعينوا بالله واصبروا إن الأرض لله يورثها من يشاء من عباده والعاقبة للمتقين. મૂસાએ પોતાની કોમને કહ્યું કે તમે અલ્લાહ પાસે મદદ માંગો અને સબર તથા ધીરજ રાખો. બેશક આ બધી જમીન અલ્લાહની જ છે. તે પોતાના બંદાઓમાંથી જેને ચાહે છે તેને તેનો વારસ બનાવે છે, અને ઉત્તમ નતીજો, ઉત્તમ પરિણામ મુત્તકીઓ અને પરહેઝગારો માટે જ છે. ويستخلفكم في الأرض فينظر كيف تعملون. બની ઇસ્રાઈલ બોલ્યા કે અમોએ તો તારા આવવા પહેલા પણ ઘણા મુશ્કેલીઓ અને સંકટો સહન કરી છે, અને તારા આવવા પછી પણ. મૂસાએ કહ્યું, સંભવ છે કે તમારો પાલનહાર તમારા દુશ્મનોનો નાશ કરી નાખે અને તમને આ જમીનમાં તેમની જગ્યાએ માલિક બનાવી દે, પછી જુએ કે તમે કેવા કામો કરો છો. وَلَقَدْ أَخَذْنَا آلَ فِرْعَوْنَ بِالسِّنِينَ وَنَقْصٍ مِّنَ الثَّمَرَاتِ لَعَلَّهُمْ يَذَّكَّرُونَ. અને બેશક અમોએ ફિરૌનવાળાઓને પહેલા દુકાળ તથા ફળફળાદી ફ્રૂટની નુકસાનીમાં સપડાવ્યા અને ફસાવ્યા કે કદાચ ને તેઓ ચેતે. فَإِذَا جَاءَتْهُمُ الْحَسَنَةُ قَالُوا لَنَا هَٰذِهِ وَإِن تُصِبْهُمْ سَيِّئَةٌ يَطَّيَّرُوا بِمُوسَىٰ وَمَن مَّعَهُ أَلَا إِنَّمَا طَائِرُهُمْ عِندَ اللَّهِ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ. પણ પછી જ્યારે તેમને લાભ થતો ત્યારે તેઓ કહેતા કે આ તો અમારો હક છે, અધિકાર છે, અને અગર તેમને કોઈ દુઃખ પહોંચતું તો તેને મૂસા તથા તેના સાથીઓની પનોતી ને બદનસીબી ગણી કાઢતા, યાની કે મૂસા તથા તેના સાથીઓના કારણે તેમને દુઃખ પહોંચે છે એવું ગણતા. ખબરદાર રહો કે તેમની પનોતી, તેમના ખરાબ પગલાં ને બદનસીબી સિર્ફ અલ્લાહ તરફથી જ છે, પણ તેઓમાંથીના ઘણા ખરા જાણતા નથી. وَقَالُوا مَهْمَا تَأْتِنَا بِهِ مِنْ آيَةٍ لِتَسْحَرَنَا بِهَا فَمَا نَحْنُ لَكَ بِمُؤْمِنِينَ. અને તેઓએ કહ્યું કે જો તું ગમે તેવી નિશાની અમારી પાસે લઈ આવે કે જે થકી અમારા પર જાદુ કરે, તો પણ અમે તો તારા પર કદી પણ ઈમાન લાવશું નહીં. فَأَرْسَلْنَا عَلَيْهِمُ الطُّوفَانَ وَالْجَرَادَ وَالْقُمَّلَ وَالضَّفَادِعَ وَالدَّمَ آيَاتٍ مُفَصَّلَاتٍ فَاسْتَكْبَرُوا وَكَانُوا قَوْمًا مُجْرِمِينَ. જેથી અમોએ તેમના પર તોફાન મોકલ્યું અને તીડો તથા જોઓ તથા દેડકા તથા લોહીનું તોફાન મોકલ્યું. આ દરેક અમારી કુદરતની ખુલ્લી ને સીધે સીધી નિશાનીઓ હતી. તેમજ તેઓ અભિમાની ઘમંડી જ રહ્યા.
અને સાચે જ તેઓ ગુનેગાર લોકો હતા. ولما وقع عليهم الرجز قالوا يا موسى ادع لنا ربك بما عهد عندك لئن كشفت عنا الرجز لنؤمنن لك ولنرسلن معك بني إسرائيل. અને જ્યારે તેમના પર કોઈ સજા ને અઝાબ આવતો ત્યારે કહેતા કે એ મૂસા, અમારા માટે તારા પાલનહારે તારી સાથે જે વાયદો કર્યો છે તે મુજબ તેની પાસે અમારા માટે દુઆ માંગ. અગર તું અમારા ઉપરથી આ સજાને, આ અઝાબને ટાળી દેશે, ખતમ કરી દેશે, તો અમે ચોક્કસ જ તારા પર ઈમાન લાવશું અને બની ઇસ્રાએલને પણ તારી સાથે જરૂર મોકલી દઈશું. فلما كشفنا عنهم الرجز إلى أجل هم بالغوه إذا هم ينكثون فانتقمنا منهم فأغرقناهم في اليم بأنهم كذبوا بآياتنا وكانوا عنها غافلين. પછી જ્યારે અમે તેમના પર સજાને એક મુદ્દત માટે, એક વખત માટે ઉઠાવી લેતા ત્યારે એ મુદ્દત પૂરી થતા પહેલા જ તેઓ પાછું વચન ભંગ કરતા. છેવટે અમોએ તેમનાથી પૂરેપૂરું વેરને બદલો લીધો અને તેમને દરિયામાં ડૂબાડી દીધા, એ માટે કે તેઓ અમારી આયતોને, અમારી નિશાનીઓને જુઠલાવ્યા કરતા હતા અને તેમનાથી તેઓ બેદરકાર રહેતા હતા. وأورثنا القوم الذين كانوا يستضعفون مشارق الأرض ومغاربها التي باركنا فيها وتمت كلمة ربك الحسنى على بني إسرائيل بما صبروا ودمرنا ما كان يصنع فرعون وقومه وما كانوا يعرشون. અને અમોએ તે કૌમને કે જે કમજોર અને ઓછી તાકતવાળી ગણવામાં આવતી હતી તેને તે જમીનમાં કે જેને અમોએ બરકતવાળી બનાવી હતી, બધી સારી વસ્તુઓ ઉગવા માટે રસવાળી બનાવી હતી, તેના પૂરબ તથા પશ્ચિમના વારસ બનાવ્યા. અને આવી રીતે બની ઇસ્રાએલની બાબતે તેમના સબ્રના કારણે તારા પાલનહારનો સાચો અને ઉત્તમ વાયદો પૂરો થઈ ગયો. અને ફિરૌન તથા તેની કૌમે જે કારીગરી કરી હતી તેનો તથા જે મોટી ઇમારતો તેઓ બાંધતા હતા તે બધાનો અમોએ પૂરેપૂરો સદંતર નાશ કરી નાખ્યો. وجاوزنا ببني إسرائيل البحر فأتوا على قوم يعكفون على أصنام لهم قالوا يا موسى اجعل لنا إلها كما لهم آلهة قال إنكم قوم تجهلون. અને અમે બની ઇસ્રાએલને સમુદ્ર પાર પહોંચાડી દીધા, દરિયાની પાર પહોંચાડી દીધા. પછી તેઓ એક એવી કોમ પાસે પહોંચ્યા કે જે પોતાની મૂર્તિઓની પૂજામાં મંડેલા હતા. આ જોઈને તેઓ બોલ્યા કે એ મૂસા, અમારા માટે પણ એક એવો જ માબૂદ યાની કે જેની અમે ઇબાદત કરીએ તે પથ્થરની મૂર્તિ, સ્ટેચ્યુ બનાવી આપ, જેવા કે આ લોકો પાસે માબૂદો છે. મૂસાએ કહ્યું, બેશક તમે અભણ અને જાહિલ લોકો છો. قال أغير الله أبغيكم إلها وهو فضلكم على العالمين. બેશક
આ લોકો જે ધર્મમાં મચ્યા રહે છે, લાગ્યા રહે છે, તે જરૂર નાશ અને નાબૂદ થનાર છે, અને જે કામો તેઓ કરે છે તે નકામા જશે. વળી તેણે કહ્યું, શું હું તમારા માટે અલ્લાહના સિવાય બીજો માબૂદ ગોતી આપું, જ્યારે કે તેણે જ તમને બધી દુનિયા પર બલંદી આપી છે. وَإِذْ أَنْجَيْنَاكُمْ مِنْ آلِ فِرْعَوْنَ يَسُومُونَكُمْ سُوءَ الْعَذَابِ يُقَتِّلُونَ أَبْنَاءَكُمْ وَيَسْتَحْيُونَ نِسَاءَكُمْ وَفِي ذَلِكُمْ بَلَاءٌ مِّن رَّبِّكُمْ عَظِيمٌ. અને તે સમયને યાદ કરો જ્યારે કે અમોએ તમને ફિરૌનીઓના હાથમાંથી છુટકારો આપ્યો, નજાત આપી, કે જેઓ તમને સખતમાં સખત દુઃખ આપતા હતા, તમારા છોકરાઓને મારી નાખતા તથા તમારી છોકરીઓને જીવતી રહેવા દેતા લોંડીઓ બનાવવા માટે, અને તેમાં તમારા પાલનહાર તરફની તમારા માટે ઘણી સખત પરીક્ષા હતી. وَوَاعَدْنَا مُوسَىٰ 30 لَيْلَةً وَأَتْمَمْنَاهَا ب10 فَتَمَّ مِيقَاتُ رَبِّهِ 40 لَيْلَةً. وَقَالَ مُوسَىٰ لِأَخِيهِ هَارُونَ اخْلُفْنِي فِي قَوْمِي وَأَصْلِحْ وَلَا تَتَّبِعْ سَبِيلَ الْمُفْسِدِينَ. અને અમોએ મૂસાને તૌરેત આપવા માટે 30 રાત્રિઓની મુદત નક્કી કરી હતી, અને પછી 1 દસકો ઉમેરી તે મુદત પૂરી કરી, જેથી તેના પાલનહારે નક્કી કરેલી મુદત 40 રાત્રિઓમાં પૂરી થઈ ગઈ. અને તૂર પર જતી વખતે મૂસાએ પોતાના ભાઈ હારૂનને કહ્યું કે તું મારી કૌમમાં મારો પ્રતિનિધિ, મારા બદલે નિમિલો બનીને લોકોની સુધારણા કરતો રહેજે, અને ફસાદખોરોના રસ્તાને ફોલો કરજે નહીં. وَلَمَّا جَاءَ مُوسَىٰ لِمِيقَاتِنَا وَكَلَّمَهُ رَبُّهُ قَالَ رَبِّ أَرِنِي أَنظُرْ إِلَيْكَ قَالَ لَن تَرَانِي وَلَٰكِنِ انظُرْ إِلَى الْجَبَلِ فَإِنِ اسْتَقَرَّ مَكَانَهُ فَسَوْفَ تَرَانِي. فَلَمَّا تَجَلَّىٰ رَبُّهُ لِلْجَبَلِ جَعَلَهُ دَكًّا وَخَرَّ مُوسَىٰ صَعِقًا. فَلَمَّا أَفَاقَ قَالَ سُبْحَانَكَ تُبْتُ إِلَيْكَ وَأَنَا أَوَّلُ الْمُؤْمِنِينَ. અને જ્યારે મૂસા અમારા નક્કી કરેલા સમયે સીના પર્વત પર આવ્યા અને ત્યાં તેના પાલનહારે તેની સાથે વાતો કરી, ત્યારે મૂસાએ વિનંતી કરી કે એ મારા પાલનહાર, તું મને તારા સાક્ષાત દર્શન આપ, ઝારત કરાવ, કે જેથી હું તને જોઈ લઉં. આથી અલ્લાહે કહ્યું કે તું મને હરગીઝ જોઈ શકશે નહીં, પણ આ પહાડની ટોચ તરફ નજર નાખ, પછી અગર તે પોતાની જગ્યાએ કાયમ રહે, અટકેલો રહે, તો તું પણ મને જોઈ શકશે. પછી જ્યારે તેના પાલનહારે પહાડના શિખર પર ટોચ પર પોતાના નૂરનો પ્રકાશ નાખ્યો, રોશની ફેંકી, તો તેના કટકે કટકા કરી નાખ્યા, અને મૂસા બેભાન થઈ ઢળી પડ્યા. પછી જ્યારે શુદ્ધિમાં આવ્યા, ભાનમાં આવ્યા, ત્યારે કહેવા લાગ્યા કે એ મારા પાલનહાર, પાક છે તારી જાત, હું તારી સમક્ષ તોબા કરું છું, અને હું સૌથી પહેલો ઈમાન લાવનારાઓ માંથીનો છું. قَالَ يَا مُوسَىٰ إِنِّي اصْطَفَيْتُكَ عَلَى النَّاسِ بِرِسَالَاتِي وَبِكَلَامِي فَخُذْ مَا آتَيْتُكَ وَكُن مِّنَ الشَّاكِرِينَ. કહ્યું, એ મૂસા, બેશક મેં તને મારી રિસાલત તથા મારા કલામ માટે, યાની કે મારા સંદેશા તથા મારા કલામ માટે બધા લોકો પર
ચૂંટી કાઢ્યો છે, પસંદ કરી કાઢ્યો છે. માટે જે કાંઈ મેં તને આપ્યું છે તે લે, યાની કે મજબૂતીથી લે, અને તે બદલ મારો શુકર અને આભાર માનનારાઓમાંથી ન થા. وكتبنا له في الألواح من كل شيء موعظة وتفصيلا لكل شيء فخذها بقوة وأمر قومك يأخذوا بأحسنها سأريكم دار الفاسقين. અને અમોએ તેના માટે તે તૌરેતની તખ્તીઓમાં દરેક વસ્તુઓ વિશે વિગતવાર સબક, બોધ અને ફેંસલા લખી દીધા હતા. અને હુકમ આપ્યો હતો કે એ મૂસા, આ તૌરેતને મજબૂતીથી પકડી લે અને તારી કૌમને હુકમ કર કે તે માંથીની સારી સારી વાતો હાંસિલ કરે, મેળવી લે. ટૂંક વખતમાં હું તમને નાફરમાનોની જગ્યા દેખાડી દઈશ. سأصرف عن آياتي الذين يتكبرون في الأرض بغير الحق وإن يروا كل آية لا يؤمنوا بها وإن يروا سبيل الرشد لا يتخذوه سبيلا وإن يروا سبيل الغي يتخذوه سبيلا ذلك بأنهم كذبوا بآياتنا وكانوا عنها غافلين. હું ટૂંક સમયમાં તે લોકો કે જેઓ જમીન પર નાહક કારણ વગરના અભિમાન કર્યા કરે છે, તેમને મારી આયતોને નિશાનીઓને સમજવાથી અળગા અને છેટે રાખી દઈશ. અને જો તેઓ દરેક નિશાની જોઈ લેશે તો પણ તેના પર ઈમાન લાવશે નહીં. અને એ જ મુજબ કદાચને તેઓ નેકીનો રસ્તો, ભલાઈનો રસ્તો પણ જોઈ લેશે તો પણ તેના પર ચાલશે નહીં, તેને પોતાનો રસ્તો બનાવશે નહીં. અને જો તેઓ ગુમરાહીનો રસ્તો જોશે, ભટકેલો રસ્તો જોશે, તો તેને જરૂર પોતાનો રસ્તો બનાવી લેશે, યાની કે તેના પર ચાલશે. આ સજા એ માટે કે તેમણે અમારી નિશાનીઓ જુઠલાવી હતી અને તેનાથી બેદરકાર ને ગાફિલ રહ્યા હતા. والذين كذبوا بآياتنا ولقاء الآخرة حبطت أعمالهم هل يجزون إلا ما كانوا يعملون. અને જે લોકો અમારી નિશાનીઓ તથા આખેરતની મુલાકાતને જુઠલાવે છે, ખોટી ગણે છે, તેમના કામો, તેમના આમાલો રદ થઈ જશે. શું તેમને તેઓ જે આમાલોને કર્મો કર્યા કરતા હતા તેના સિવાય બીજો કોઈ બદલો આપવામાં આવશે? واتخذ قوم موسى من بعده من حليهم عجلا جسدا له خوار ألم يروا أنه لا يكلمهم ولا يهديهم سبيلا اتخذوه وكانوا ظالمين. અને મૂસાની કોમે તેની ગેરહાજરીમાં પોતાના ઘરેણાઓમાંથી એક વાછરડાની ગાયના બચ્ચાની આકૃતિ, ગાયના બચ્ચા જેવો ઘાટ ઘડી કાઢ્યો, બનાવી કાઢ્યો. તેનો અવાજ ગાયના અવાજ જેવો હતો. શું તેઓ એટલું સમજતા ન હતા કે તે ગાયનું બચ્ચું ન તેમની સાથે વાત કરતું હતું અને ન તેમને કોઈ રીતનો રસ્તો દેખાડતો હતો? તો પણ તેઓ તેને પૂજવા લાગ્યા, ઈબાદત કરવા લાગ્યા, અને તેમાં તેઓ ઝાલિમ અને અન્યાયી હતા.